પેલા તો ધર્મ શબ્દને સમજીએ. ઘણીવાર ચર્ચા થઈ છે, પણ ધર્મ શબ્દની સૌથી સરળ વ્યાખ્યા હોય તો ધર્મ એટલે આપણું કર્તવ્ય. વિવિધ ક્ષેત્રમાં, વિવિધ પરિસ્થિતિમાં જે તે સમયે આપણે આપણી જવાબદારી નિભાવવાની છે. ઘરની, સમાજની, સંસારની, પરિવારની, કુટુંબની, આપણું આત્મકલ્યાણ સાધવા માટે જે આપણો અલૌકિક પુરુષાર્થ છે એ કર્તવ્ય નિભાવવાનું. દરેક પરિસ્થિતિમાં માણસે શું કરવું અને શું ન કરવું એટલું સમજાય તો એનું નામ છે ધર્મ. પણ આજે પરિસ્થિતિ એવી છે, મોટા ભાગે આપણે બધા જાણીએ છીએ માણસે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. એક નાનકડા બાળકને પૂછો ને તો પણ તમને કહી દેશે કે આ કરાય અને આ ના કરાય. બધાને ખબર હોય. બે ચાર પ્રશ્નો હું તમને પૂછું, ખાલી જોરથી બધા મને હા કે નામાં જવાબ આપજો. બધા એક સાથે મને હા કે નામાં કહેવાનો. આપણે માણસ છીએ તો માણસે બીજા માણસને દુઃખ દેવું જોઈએ, હા કે ના? આપણે વૈષ્ણવ છીએ, વૈષ્ણવે ગળામાં કંઠી પહેરવી જોઈએ, ચોરી કરવી જોઈએ, ઠાકોરજીની સેવા કરવી જોઈએ, સત્સંગ કરવો જોઈએ, ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં મોકલી આપવા જોઈએ. વૈષ્ણવ એકબીજાને મદદરૂપ થવું જોઈએ. બધાને ખબર છે, અમારું કામ જ નથી, બધા જાણતા જ હોય. પૂછો ને તો એ કહી દે. પણ મજાની વાત એ છે જે કરવું જોઈએ આપણે નથી કરતા, અને ન કરવું જોઈએ ને એમાં સતત આપણું મન લાગેલું રહે છે. મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામી ધર્મમ ન એવ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન એવ નિવૃત્તિ. ધર્મ શું છે બહુ સારી રીતે જાણું છું, પણ મારી રુચિ એમાં થતી નથી. અને અધર્મ શું છે પણ હું સારી રીતે જાણું છું, પણ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાની અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠું છે. કેમ કે જે કરવું જોઈએ એમાં મન નથી લાગતું, ને ન કરવું જોઈએ એમાં મન હંમેશા લાગેલું રહે છે. વૈષ્ણવનો ધર્મ પુરુષાર્થ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાતિ પર. તો કયું? આપ સેવા કરી શીખવે શ્રી હરિ. વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ કયો? લૌકિકમાં અર્થ એટલે રૂપિયા પૈસા કમાવાનું સાધન. એ પુષ્ટિ માર્ગમાં અર્થો હરિ રેવહિ. નિત્ય પ્રભુના દર્શન થાય. સગુણ સ્નેહી શામળા વાલા હરનિશ દર્શન આપો જી. વૈષ્ણવનો કામ પુરુષાર્થ કયો? કામ હરિદિદુક્ષેવ, નિત્ય હરિદર્શન લાલસા. પ્રભુના દર્શન કરતા કરતા નેત્રોને તૃપ્તિ જ ન થાય તો ગોપાલદાસજી કહ્યું, સેવક જન દાસ તમારો રે, એનો રૂપ વિયોગ નિવારો રે. જેમ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, પ્રભુ આપ અમારી અંદર છો, એનાથી અમને સંતોષ નથી. અંતર્યામી સ્વરૂપે તો આપ દરેકની અંદર બિરાજો છો. અમારા નેત્ર સામે આપ પ્રગટ થાઓ ત્યારે આપના દર્શન કરીને અમને સંતોષ મળે. એમ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે, અખિયા હરિદર્શન કી પ્યાસી. આ નેત્રથી ઘૂંટડા ભરી ભરીને વારંવાર પ્રભુના લાવણ્યામૃતનું પાન કર્યા કરવું. અને વૈષ્ણવનો મોક્ષ પુરુષાર્થ કયો? કે પૂર્ણ રૂપે આપણે પ્રભુના થઈ જઈએ. તો ગોપાલદાસજી કહ્યું,
એવના ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદરજ ગતે માગરે રસના. પ્રભુ કાયમ માટે આપના ચરણારવિંદમાં મને સ્થાન આપો. આપના ચરણ કમલમાં મારી ગતિ રતિ અને મતિ થાય. એ જ પુષ્ટિ જીવનો મોક્ષ છે. પ્રથમ અને દ્વિતીય આખ્યાનમાં શ્રી ગુસાઈજીના વિવિધ રસાત્મક સ્વરૂપનું વર્ણન કર્યું. તૃતીય આખ્યાનમાં ગોપાલદાસજી શ્રી ગુસાઈજીની લીલાનું વર્ણન કર્યું. ચતુર્થ આખ્યાનમાં આપનું મહારસ રૂપ ત્રિભંગી સ્વરૂપ એનું વર્ણન કર્યું. પાંચમા આખ્યાનમાં આપ જ નિત્ય લીલાસ્ત મૂળ સ્વરૂપ સ્વયં પુરુષોત્તમ છો એ આપણને બતાવ્યું. છઠ્ઠા આખ્યાનમાં ગોપાલદાસજી કહ્યું કે આપે સારસ્વત કલ્પમાં જે લીલા કરી, સારસ્વત કલ્પમાં કૃષ્ણ સ્વરૂપે આપે વ્રજમાં જે લીલા કરી એ લીલાનું વર્ણન કર્યું. અને આપના એક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને ગોપાલદાસજીએ વિવિધ રીતે નિરૂપિત કર્યું છે. આ સાતમા આખ્યાનમાં આપના પુરુષોત્તમ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને ઉપરાંત શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપનું નિરૂપણ કરે છે. કારણ કે શ્રી ગુસાઈજીનું મૂળ રસાત્મક સ્વરૂપ તો શ્રી ચંદ્રાવલીજીનું છે. આ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. અને નિગૂઢ રૂપે ગોપાલદાસજી આખ્યાનમાં શ્રી ગુસાઈજીના ચંદ્રાવલીજી સ્વરૂપને દર્શાવે છે. રસાત્મક પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નિસાધન દૈવી જીવોનો ઉદ્ધાર કરવા કલિયુગમાં ગોવર્ધન સ્વરૂપે પ્રગટ થયા. અને બીજા શ્રી વલ્લભના ગ્રહે શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે પ્રગટ થયા. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી સ્વયં ભગવદ રૂપ પણ છે, આચાર્ય સ્વરૂપ પણ છે અને સ્વામિની સ્વરૂપ પણ છે. આપ જ શ્રુતિ રૂપાયુતના યુદ્ધાધિપતિ શ્રી ચંદ્રાવલીજી છે. અને ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનધરને પરકીય રસનો અનુભવ કરાવ્યો છે. જો શ્રી નવનીત પ્રિયાજી ગોકુલમાં બિરાજે છે અને ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવા એ ગોવર્ધનના શિખર પર બિરાજે છે. શ્રી ગુસાઈજીએ બંનેના વિપ્રયોગનો અનુભવ કર્યો અને શ્રી ગુસાઈજીના વિપ્રયોગનો અનુભવ આ બંને ભગવત સ્વરૂપે પણ કર્યો છે. વિરહ એ પરકીય ભાવનું મુખ્ય અંગ છે. સ્વકીય ભાવમાં એટલો વિરહ ન થાય, પરકીય ભાવમાં વિરહ એ મુખ્ય અંગ છે. પરસ્પર એકમેકનો જ્યારે વિરહ થાય અને વિરહથી જ્યારે ભીતરનો રસ પુષ્ટ થાય એ વિશિષ્ટ અનુભવનું વર્ણન આ સાતમા આખ્યાનમાં ગોપાલદાસજી કરે છે. રસો વૈસ લોક વેદાતીત રસાત્મક પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતાના નિજાનંદનો અનુભવ કરવા, પોતાના નિજ રસનો અનુભવ પોતાના લીલા પરિકરમાંથી કરે છે. ગોપાલદાસજી સમજાવે છે કે પ્રભુના અનંત ભાવરૂપ ગોપીજનોના અનેક સ્વરૂપો છે. અને આ જે વ્રજ ભક્તો છે ને એ બધા ભગવદ રસના પાત્ર છે. પાત્ર વગર રસ ના ટકે. આપણે ત્યાં કહેવત છે કે સિંહણનું દૂધ કેવલ સોનાના પાત્રમાં ટકે, બીજો કોઈ પાત્ર હોય તો એને ફાડીને બહાર નીકળી જાય. એમ ઠાકોરજી વિવિધ પ્રકારે જે પોતાના સ્વરૂપાનંદનું દાન કરે એ ભગવદ રસ આ વ્રજ ભક્તોના હૃદયરૂપી પાત્રમાં યથાવત શુદ્ધ અને સંપૂર્ણ રૂપે જળવાઈ રહે. ખેતરમાં વાવેલા બી હોય ને, ખેતરમાં વાવેલું ધાન અનેક ગણું જેમ વધે
એમાં ગોપીજનોના હૃદયરૂપી પાત્રમાં જે ભગવદ રસ પ્રભુએ પધરાવ્યો છે, એ ભગવદ રસ એમના ભાવ અનુસાર અનેક ગણો વૃદ્ધિ પામે છે. અને જ ઠાકોરજી વ્રજ ભક્તો સાથેની જ્યારે વિવિધ લીલાઓ કરે ત્યારે સ્વયં વ્રજ ભક્તોના માધ્યમથી પ્રભુ પોતાના જ રસનું પોતે પાન કરે છે. આમ સ્વકીય ભાવથી કુમારિકાઓ અને પરકીય ભાવથી શ્રુતિ રૂપા દ્વારા પ્રભુ નિજ રસનો અનુભવ કરે છે. અને આ રસ ભગવદ રસ છે, એટલા માટે સંપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ છે, સ્વરૂપાત્મક છે. એટલા માટે કેવલ વિશુદ્ધ હૃદયમાં જે ભગવદ રસ સ્થિર થાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા. આપણી અંદર નરી લવ ભરી હશે, લૌકિક વિષયો બધા ભર્યા હશે, તો ભગવાન શું, ભગવાનનો આવેશ પણ આપણી અંદર નહીં આવી શકે. એટલા ભગવદ રસ કોઈ સામાન્ય પાત્રમાં ન ટકી શકે. ભગવદ રસ વિશુદ્ધ છે, પૂર્ણ આનંદ સ્વરૂપ છે. અને એટલા માટે વિશુદ્ધ હૃદયમાં જ આ પ્રભુનો જે લીલારસ છે એ સ્થિર થાય. એટલા માટે વૈષ્ણવ હંમેશા કહું કે જ્યારે તમે વલ્ભાખ્યાનું અવગાહન કરો, વલ્ભાખ્યાનું ચિંતન કરો, ત્યારે લૌકિક વિષયો મનમાંથી કાઢી અને વિશુદ્ધ હૃદયથી આ વલ્ભાખ્યાનનું તમે અવગાહન કરો. આ સાતમા આખ્યાનનું અવગાહન કરવા. હવે આપણે બધા જ સુરત થી શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચી જઈએ. જેટલો સમય અહીંયા બેઠા છો, સુરતને ભૂલી જાઓ, લૌકિક ઘર સંસાર ભૂલી જાઓ.